આજે તો આપણે બીજી વખત કપાસ લાઠી નાખ્યો। તો બધાને જય માતાજી, જય દ્વારકાજી। સ્વાગત છે તમારો એક નવા મિની બ્લોગમાં। તો આજે તો આપણે સવારમાં આવીએ છીએ ભોળાનાથ મંદિરે દર્શન કરવા માટે। પછી તો મિત્રો સીધા આવતા રહેશે આપણે વાડીએ, કેમ કે આપણે વાડીએ લાઠેલો કપામાં આપણે ખડ લેવાનું હતું। કપાસ પરતા વાગી ગયા હતા 10:30, એટલે આવી ગઈ છે ચા। ચા પીને પછી આપણે કપાસનો શેઢો છે એ આપણે પારવાનો હતો, તો અત્યારે આપણે શેઢો પારવા આવી ગયા છીએ। તો મિત્રો શેઢો પારવાનું પણ કામ કમ્પ્લીટ થઈ ગયું છે। ઢાળિયા આવીને આપણે મોટર ચાલુ કરવા ગયા તો જોયું તો લાઇટ જ નહોતી। પછી તો વરવાંગડાની જેમ આપણે ચડી ગયા છીએ જમરૂકડી માથે, કેમ કે આપણને 2-3 જમરૂક દેખાઈ ગયા હતા, તો એટલા તોડી લીધા છે આપણે। બપોર પછી જમી કાઢીને આપણે કપાસ લાઠવાનો હતો બીજી વખતમાં, તો અત્યારે લાઠવાનું કામકાજ ચાલુ કરી દીધું છે। કપાસ લાટતા વાગી ગયા હતા 4, એટલે આપણે ઢાળિયા ચા પીવા આવ્યા છીએ। તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે। ગમ્યો તો લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં। મળીએ પછી બીજા વ્લોગમાં। ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય।